હા, આજથી આપણે નવો ગ્રંથનું અવગાહન કરશું અને એ ગ્રંથ છે સેવા ઋતુ ઉત્સવ મનોરથ. એટલે ઋતુ સેવા, ઉત્સવ સેવા અને આપણા ઘરમાં જે આપણા ઠાકોરજી પ્રત્યે આપણા જે મનોરથ છે એ મનોરથની સેવા. આ ગ્રંથ લેવાનું પ્રયોજન એ છે કે આધુનિક સમયમાં જે સંપ્રદાયની અંદર જે વિકૃત પ્રકારો થઈ ગયા છે, બધા સેવાના જે વિકૃત પ્રકારો ચાલી રહ્યા છે, જે ટોટલી મહાપ્રભુજીની સિદ્ધાંતથી વિરુદ્ધ છે, અને એ જે વિકૃતિઓ આવી છે સંપ્રદાયની અંદર, એને કારણે વૈષ્ણવોને સેવાનું સાચું સ્વરૂપનું જ્ઞાન નથી. ભગવત સેવા જે છે એ આપણા ઠાકોરજી સાથે જીવવાની એક જીવનશૈલી હતી. આપણા ઠાકોરજી સાથે જીવવાની એક આપણી સાધના પ્રણાલી હતી. એને આજે સંપ્રદાયની અંદર એવા જે મહારાજો છે એને એટલી કોમ્પ્લિકેટેડ પ્રણાલી બનાવી દીધી, એટલી એને અઘરી બનાવી દીધી કે જેથી કરી અને વૈષ્ણવો છે એ ઘરે સેવા કરી જ ન શકે. સમજો, ઘણી રીતે એને એવી કોમ્પ્લિકેટેડ બનાવી છે કે અપરસ નથી નભતી એટલે સેવા ન કરી શકે, કે એની ઘરે હવેલીના જેવો વૈભવ નથી, કે હવેલીના જેવો આ બધું કમઠાણ નથી, કે હવેલીની જેમ બાલઘર ને પછી ફૂલઘર ને રસોઈ ઘર ને એવા ઘરો નથી, કે 3 ચૂલા નથી, કે કૂવો નથી, છે ને. કેટલી બધી પ્રોબ્લેમ આમાં એ લોકોએ ઊભી કરી છે ને એના કારણે વૈષ્ણવો પણ સેવાનું નામ પડે તો થરથર ધ્રુજવા માંડી જાય કે આટલી બાપા અમારાથી ન નભે આવી સેવા. પણ એને એ ખબર નથી કે હવેલીઓમાં જે બટાલિયન રાખી છે પગારદાર નોકર, જેને ઠાકોરજી અરે કંઈ જ લેવા દેવા નથી, જેને નોકરીયા સાથે લેવા દેવા છે, સમજો, એ શું સેવા કરશે ઠાકોરજીની, કે જે નોકરી માટે પેટીયું રડવા આવે છે. તો આટલો બધો સરંજામ પગારદાર નોકરો રાખીને, આટલી બધી બટાલિયન રાખીને જે સેવાનો આખો એક ધંધો ચાલુ થઈ ગયો, જેને કારણે આધુનિક જે પુષ્ટિભક્તો છે એના માઇન્ડમાં એક વિકૃત આખો પુષ્ટિ માર્ગની એક છાપ એટલી બધી ઘર કરી ગઈ કે ભાઈ ઘરમાં ઠાકોરજી પધરાવા એના કરતાં હવેલીમાં તમે મનોરથ કરાવી દો, ત્યાં તમે રાજભોગ કરાવી દો, ત્યાં તમે અત્યારે હિંડોળાના દિવસો છે તો હિંડોળા કરાવી દો, પલના કરાવી દો, વાત થાય પૂરી. એ પણ આવું શોર્ટકટ અપનાવે છે. એનાથી એને કંઈ જ ફલ મળતું નથી, કશું જ ફલ એના જીવનમાં એને હાસિલ થતું નથી, કંઈ જ એને ચેતસ્તત પ્રવણમ થતું નથી. જે મહાપ્રભુજી સિદ્ધાંત મુક્તાવલીમાં આજ્ઞા કરે છે કે ચેતસ્તત પ્રવણમ સેવા તત્સિદ્ધ્યય તનુવિત્તચા, એવી ચિત્તની કૃષ્ણમાં પ્રવણ થવું એ સેવાનું સ્વરૂપ લક્ષણ છે. અને એ આપણા ઘરમાં આપણા તનથી, આપણા ધનથી, આપણા ઠાકોરજીની જો સેવા કરવામાં આવે તો જ આપણું ચિત્ત કૃષ્ણમાં પ્રવણ થઈ શકે, અન્યથા ન થઈ શકે. આ જે સેવાનો પ્રકાર આપણા મહાપ્રભુજીએ જે 16 ગ્રંથમાં સમજાવ્યો છે એનાથી બધા જ અનભિજ્ઞ થયા છે. એનું જ્ઞાન કોઈને નથી, કેમ કે આજે કોઈને 16 ગ્રંથ સમજવાનું ફુરસદ નથી. ફુરસદ છે તો એને એમાં રુચિ નથી થતી, રુચિ થાય તો એને કોઈ સાચો ઉપદેશ આપવા વાળું નથી. ઘણી બધી પ્રોબ્લેમો છે. અને એટલા માટે આજે બધા વૈષ્ણવો જે છે એ સેવાથી વંચિત થઈ રહ્યા છે, સેવાથી વિમુખ થઈ રહ્યા છે. સેવા કરવામાં એને આવા બધા વ્યવધાનો જે ઊભા કરી દીધા છે મહારાજોએ, રાગ ભોગના, અપરસના, મેંડ મરજાદના, 3 ચૂલાના, મોટા મોટા આવા ફૂલ ઘર, બાલ, પછી રસોઈ ઘર ને ઓયલું ઘર ને વગેરે ઘર, કેટલા બધા ઊભા કરી દીધા. તો જેથી કરીને વૈષ્ણવો જે છે સેવાનું નામ પડે એટલે ભયભીત થઈ જાય બિચારા, અને એને એવું પ્રસાદનું મહાત્મ્ય વધારી દીધું. સમર્પણનું મહાત્મ્ય વધારવાની જગ્યાએ પ્રસાદનું મહાત્મ્ય વધારી દીધું.
આવું મહાપ્રભુજીએ ક્યાંય કહ્યું નથી. શ્રી મહાપ્રભુજીએ તો સિદ્ધાંત રહસ્ય ગ્રંથની અંદર નિવેદિભિ સમર્પ્યૈવમ સર્વમ કુર્યાદિતિ સ્થિતિ અસમર્પિત વસ્તુનામ તસ્માદ વર્જનમ આચરેત. આપણા ઘરમાં આપણા ઠાકોરજીને આપણા સર્વસ્વનું નિવેદન કરવાનો ઉપદેશ મહાપ્રભુજીએ સિદ્ધાંત રહસ્યમાં આપ્યો, ભગવાને આપ્યો. પણ એને આજે કોઈને ઉપદેશ ન આપીને અન્ય સસરી પ્રસાદનું મહાત્મ્ય વધારી દીધું કે પ્રસાદ અહીંથી લઈ જાઓ, તમારા ઘરમાં સેવા કરવાની, સમર્પણ કરવાની કાંઈ જરૂર નથી. હકીકતમાં પ્રસાદનું મહાત્મ્ય હતું નહીં. આપણા સંપ્રદાયમાં સમર્પણનું મહાત્મ્ય હતું કે ભાઈ આપણા ઘરમાં આપણા ઠાકોરજીને આપણા બધા અહંતા મમતાત્મક પદાર્થો, દેહ, ઇન્દ્રિય, પ્રાણ, અંતઃકરણ, દારા, ગાર, પુત્ર, આપ્ત, વિત્ત, આ બધાનું આપણા પ્રભુની સેવામાં વિનિયોગ થાવો, એ બ્રહ્મસંબંધનો સેન્ટ્રલ આઈડિયા હતો. એ મહાપ્રભુજીના 16 ગ્રંથનો સેન્ટ્રલ આઈડિયા હતો, જે આજે બધું જ ચોપટ કરી દીધું પ્રસાદનું મહાત્મ્ય વધારીને. એટલે વૈષ્ણવ પણ મઠડી ચાટું થઈ ગયા હવેલીની પ્રસાદ ખાવાની, ઘરમાં આવું કંઈ કરવું નહીં ને બસ એક પ્રસાદનો દૂનો લઈ આવો ને ખાઈ લઈને ધન્ય ધન્ય અનુભવે પાછે પોતાની જાતને. પણ મહાપ્રભુજીને પૂછો થોડુંક કે ભાઈ મહાપ્રભુજીનો શું અભિગમ છે સિદ્ધાંત રહસ્યમાં 16 ગ્રંથમાં. સમજાણું ને કે પ્રસાદ ન પણ હોય તો પણ સમર્પિત હોવું જરૂરી છે. અસમર્પિત વસ્તુના તસ્માદ વર્જનમ આચરેત નિવેદિભિ સમર્પ્યૈવ સર્વમ કુર્યાદિતિ સ્થિતિ. સમજો. અને બધી પરિસ્થિતિમાં ભગવત સેવા નભી શકે છે એવું આશ્વાસન આપણા 84,252 ભગવદીઓના પ્રસંગોથી આપણને મળે છે કે છોલામાંય ભગવત સેવા નભી શકે. ભલા તમે જુઓ, બાજરીના દાણામાંય ભગવત સેવા નભાવી છે, ગોળ વડા ધરીને ભગવત સેવા નભાવી છે, કેવલ ખીર ધરીને ભગવત સેવા નભાવી છે, સર્વ સમર્પણાત્મિકા. અને જે સાવ એટલે સાવ કોઈ જાતની ત્યારે સુવિધા નથી, સમજો, એવી પરિસ્થિતિમાં પણ બધા ભગવદીઓએ ભગવત સેવા નભાવી છે. એની 100 ગણી સુવિધાઓ આજે આપણને અવેલેબલ છે. જલની સુવિધા, પેલા જલ સરોવરમાંથી કૂવામાંથી લઈ આવવું પડતું, આજે તમને ઘરમાં અવેલેબલ છે. પેલા ઘઉં દળીને લોટ બનાવવો પડતો, આજે તો ઘરમાં અવેલેબલ છે. સમજો, વિચારો તમે કેટલી સુવિધા આપણને અત્યારે પ્રાપ્ત છે, છતાંય આપણે સેવાથી વંચિત છીએ. અને આપણા જે 550 વર્ષ પહેલા ભગવદીઓને કઈ સુવિધા નહોતી, વાહનની સુવિધા નહોતી કોઈ વસ્તુ લેવા માટે. સમજો, આજે તો આપણે કોઈ બી વસ્તુ લેવી હોય તો આ ગાડી લઈને લઈ આવીએ, ગમે એટલું દૂર હોય. ત્યારે તો ઈ સુવિધા નહોતી. સત્સંગ કરવાય તમે જુઓ, એક ગામથી બીજા ગામમાં જવું પડતું, વાર્તા પ્રસંગમાં આવે જુઓ, સત્સંગ લભ્ય નહોતો એમ. અને દિવસે વ્યાવૃત્તિ કરતા, બધા આજીવિકા કરતા. તો આવી બિઝી લાઈફમાં પણ આપણા ભગવદીઓએ કેવી સેવા કરી હશે. એટલી સેવા આપણી સરળ હતી, સહજ હતી, સૌકર્યવાળી હતી. અને આપણે આ ઠાકોરજી સાથે જીવવાની એક આખી સાધના પ્રણાલી હતી, આવી એ લચીલી હતી કે બધી પરિસ્થિતિમાં બધા ભક્તો પોતપોતાના ઠાકોરજીની સેવા કરી શકે. 3 તુંબામાંય સેવા કરી. ચાલો, ઘરે નહોતું, વિચાર કરો તમે, ઘરે નથી, ઈ ભક્તોને પણ સેવા મહાપ્રભુજીએ પધરાવી દીધી ગુસાઈજીએ. અને મહાપ્રભુજીએ પણ આજ્ઞા કરી છે, સર્વનિર્ણય જુઓ કે ભાઈ ઘરમાં એવું અનુકૂળ નથી તો શૂન્ય દેવાલયોની અંદર જઈને, શૂન્ય દેવાલય એમાં જઈને તમે જાપીજીમાં ઠાકોરજી પધરાવીને ત્યાં સેવા પહોંચીને પાછા ઘરે આવી જાઓ. પહેલાં એવા શૂન્ય દેવાલયો હતા કે મ્લેચ્છોએ જ્યાં મૂર્તિઓ ખંડિત કરી દેતા, પછી દેવાલય એમને પડ્યું રહેતું, એટલે જંગલમાં, નદી કિનારે આવી જગ્યાએ જઈને સેવા કરીને ઠાકોરજીને પધરાવી દે જાપીજીમાં. મહાપ્રભુજી ખુદ 30 વર્ષ એવી રીતના સેવા કરી. તો મહાપ્રભુજીને કોઈ ક્યાં પાનઘર હતું, ફૂલઘર હતું કે તનચુલા હતા. હવે તો 30 વર્ષ સુધી ભારત ભ્રમણ કર્યું ઠાકોરજી સાથે, તો કેવી રીતના સેવા નભાવી હશે, અપરસ કેવી હશે, મુસાફરીમાં કેવી અપરસ હોય, વિચારો તમે થોડું. આવી કન્ડિશનમાં જો મહાપ્રભુજીએ સેવા કરી હોય મુસાફરીમાં,
તો આપણા ઘરની અંદર આજે બધી સુવિધાઓ છે. વરસ દિવસના ઘઉં છે, બધા અનાજ કરિયાણું છે, બધું કમ્પ્લીટ છે આપણને. તોય આપણને સેવા કરવામાં આપણને આળસ થાય, આલ આવે કે આપણી એમાં પુષ્ટિ અસ્મિતા જાગૃત નથી. એનું કારણ એ છે કે આજે આપણને સેવાને કોમ્પ્લિકેટેડ બનાવી છે આ લોકોએ. અને એની પાછળ એનું જે પ્રયોજન એ હતું કે જો વૈષ્ણવો ઘરમાં સેવા ન કરે તો ક્યાં જશે? હવેલીમાં ભટકશે. ત્યાં પ્રસાદ ખાવા માટે, પ્રસાદ ખાવા માટે ભટકશે. સમજાણું ને? આ બહુ મોટી આ લોકોની ષડયંત્ર છે કે ભાઈ કોઈના કોઈ રીતે અપરસના બહાને, કોઈ રાગ ભોગ શૃંગારના બહાને, 3 ચૂલા નથી, આ ભોગ ઘર નથી, આ બાલ ઘર નથી, ફૂલ ઘર નથી, તે નથી, આ નથી, આવી બધી કોમ્પ્લિકેટેડ બનાવો એટલે વૈષ્ણવો છે શું કરશે? ઘરમાં સેવા બંધ કરીને અથવા ઘરમાં સેવાનું એ સાહસ જ નહીં કરે અને હવેલીમાં ભટકતો થઈ જશે અને એનો એ ધંધો ચાલશે, દીકતો ધંધો. આટલું મોટું ષડયંત્ર સંપ્રદાયની અંદર ચાલી રહ્યું છે. સમજમાં આવે છે ને વાત? અને વધારાના આપણે જો શરૂ કરી દઈએ તો પાછા એમ કે અમારી આજ્ઞા નથી, એટલે એક ભયંકર આજ્ઞાવાદ ચાલે છે. સમજો, ભયંકર જે ચાલે આજ્ઞાવાદ, ગુરુદેવ આજ્ઞાવાદ, આજ્ઞા નથી. ભાઈ મહાપ્રભુજીની તો આજ્ઞા છે, એનું શું? બ્રહ્મ સંબંધ લેતાની સાથે જ આપણને બધી આજ્ઞાઓ મળી ગઈ છે. આપણા 84-252 ભગવદીઓને તમે જુઓ, એક જ વાર કોઈને તો મહાપ્રભુજી મળ્યા એને આખી લાઈફમાં, એક જ વાર. તોય આખી જિંદગી અને એના ઠાકોરજી સાથે કોઈ આજ્ઞા લીધા વગર મહાપ્રભુજી આજ્ઞા દીધી હતી, અબ તુમ ઘર મેં જાકે સેવા કરો. આ બહુ મોટી આજ્ઞા મહાપ્રભુજીએ બ્રહ્મ સંબંધ આપીને આપી દીધી. પછી કોની પાસે આજ્ઞા લેવા ગયા? ફોન ય નહોતા ત્યારે. ચાલીને ક્યાં જવું? મહાપ્રભુજી ક્યાં બિરાજતા હોય ખબર ય નથી. ચાલીને જાય તો વર્ષો ને વર્ષો વયા જાય. આજ્ઞા લેવા જાય કોઈ અડેલમાં, ચાલીને તો કેટલો ટાઈમ થાય. અને ખુદ મહાપ્રભુજીના ઘરમાં તમે અડેલમાં જુઓ, ઝૂંપડીમાં રહેતા. ત્યાં કોઈ આવી વ્યવસ્થા નહોતી જે અત્યારે હવેલીમાં આ બધું કમઠાણ ઊભું કરે છે. એવી કોઈ વ્યવસ્થા મહાપ્રભુજીના તમે અડેલમાં જોઈ આવો કેટલી જગ્યામાં આચાર્ય ચરણો બિરાજતા. ત્યાં કોઈ મુખ્ય ભીતરિયાની બટાલિયન નહોતી. બધો જ ઘરનો પરિવાર સાથે મળીને ભગવત સેવા કરતા. ગુસાઈજી, ગોપીનાથજી, મહાપ્રભુજી, અક્કાજી. એટલે બહુ પ્રોબ્લેમ છે સંપ્રદાયની અંદર. જે મહાપ્રભુજીએ જે માર્ગ આપણને સમજાવ્યો 16 ગ્રંથમાં, સર્વનિર્ણયના સાધન પ્રકરણમાં, એવું આપણને દેખાતો નથી. કા મિશ્રીનો પ્રકાર શરૂ કરી દે એટલે વૈષ્ણવને એમ સંતોષ થઈ જાય કે આવો અમે સેવા કરીએ ને પછી પાછો હવેલીમાં રખડતો થઈ જાય. પણ આવો પ્રકાર મહાપ્રભુજીએ તો ક્યાંય બતાવ્યો નથી. તો પછી તમારો જીવન નિર્વાહ પણ મિશ્રીથી જ કરવો જોઈએ. આપણે ત્યાંનો જે પ્રકાર છે સર્વસમર્પણનો પ્રકાર છે. તો જે મહાપ્રભુજીએ સેવાનું સ્વરૂપ સિદ્ધાંત રહસ્યમાં, સર્વનિર્ણયના સાધન પ્રકરણમાં, ચતુશ્લોકીમાં, સમજો, ભક્તિવર્ધનીમાં, જે બી ભક્તિનું, સેવાનું, શરણાગતિનું, સમર્પણનું સ્વરૂપ મહાપ્રભુજીએ 16 ગ્રંથમાં સમજાવ્યું છે આપણને. એ સ્વરૂપને સમજીને જો આપણે સેવામાં પ્રવૃત્ત થાય તો કોઈ જાતની પ્રોબ્લેમ આપણને ન આવે. પણ આપણે 16 ગ્રંથને તો સમજવા નથી, એટલે આ બહુ મોટી પ્રોબ્લેમ આવી કે આપણા મહાપ્રભુજીની વાણીથી આપણે દૂર છીએ. મહાપ્રભુજીની વાણીનું જો અવગાહન કરીએ તો આપણને સાચું જ્ઞાન થાય, તો આપણે સાચો પુષ્ટિ માર્ગ આપણને સમજમાં આવે, તો આપણે સાચા પુષ્ટિ માર્ગ ઉપર ચાલી શકીએ, તો આપણે સાચું સેવાનું સ્વરૂપ પણ સમજી શકીએ. અને એ સાચું સેવાનું સ્વરૂપ આ ગ્રંથમાં સમજાયું છે, એટલે આ ગ્રંથ શરૂ કર્યો. સેવા, ઋતુ, ઉત્સવ અને મનોરથ. એટલે કે ઋતુ અનુસાર સેવાનો પ્રકાર કેવો હોવો જોઈએ, ઉત્સવની અંદર સેવાનો પ્રકાર કેવો હોવો જોઈએ, અને જે મનોરથો છે આપણા ઠાકોરજી સાથેના, એ મનોરથોનો પ્રકાર સેવામાં કેવો હોવો જોઈએ.
એ વાત અહીંયા પૂજ્ય શ્યામ બાવા શ્રીએ આપણને સેવા, ઋતુ, ઉત્સવ અને મનોરથ આ પુસ્તકની અંદર સમજાવ્યો છે. અને અદ્ભુત વિવેચના આમાં કરી છે કે બધો કચરો છે ને આપણો સાફ થઈ જાય. જે વૈષ્ણવો સેવાથી ભયભીત છે, જે વૈષ્ણવો સેવાથી દૂર ભાગે છે, જે વૈષ્ણવો પોતાના ઘરમાં સેવા આજે પધરાવતા નથી, એ લોકોએ તો આ ગ્રંથ ખાસ અને ખાસ ભણવો જોઈએ, વાંચવો જોઈએ. કેમ કે સેવા કેટલી સરળ છે, સેવા કેટલી આપણી જીવન પ્રણાલી છે, સેવા કેટલી આપણી જીવન સાધના છે. આપણા ઠાકોરજીની સાથે જીવવાની એક આખો લચીલુપન સેવામાં છે. દૂર ભાગવાની વાત નથી. કેવો આનંદ છે એમાં. અને એનું સાચું રહસ્ય જે મહાપ્રભુજીના હૃદયમાં છે એ આ ગ્રંથમાં ખોલેલું છે. જેમ મહાપ્રભુજી કૃષ્ણ હાર્દવિત છે, સર્વોત્તમ સ્તોત્રમાં નામ આવે ને, શ્રી કૃષ્ણ હાર્દવિત, કૃષ્ણના હૃદયની વાતને જાણનારા, કૃષ્ણ જ્ઞાન દો ગુરુ. એવી રીતના મહાપ્રભુજીના હાર્દવિત, મહાપ્રભુજીના હૃદયની વાતને જાણવાવાળા આ લેખક પૂજ્ય શ્યામ બાવાશ્રી છે કે મહાપ્રભુજીના હૃદયને એણે જાણ્યું છે. અને એ હૃદયને જાણીને આ આખો સેવાનું રહસ્ય આમાં આપે સમજાવ્યું છે કે એક વખત કોઈ આનું અધ્યયન કરે, વાંચે, તો એને સેવાનું સાચું સ્વરૂપ સમજાય. સેવા કેટલી લચીલી છે, કેટલી સરળ છે, કેટલી આપણા ઠાકોરજી સાથે આ જીવવાની એક આખી આપણી જીવન પ્રણાલી છે. કેમ આપણે આપણા પુત્ર કે આપણા બધા ઘરના જે સભ્યો છે કે વડીલો છે કે માતા પિતા છે કે પુત્રો છે કે પુત્રી, એની સાથે આપણી કેમ જીવન જીવવાની શૈલીને સેટિંગ કરીએ છીએ, તો એવું અહીંયા આપણા ઠાકોરજીને આપણા ઘરના અંદર આપણા સ્વામી બનાવીને એને આપણે સમર્પિત થઈને આપણા જીવનને કેવી રીતના જીવવું એની આખી આ સાધના પ્રણાલી આમાં સમજાવી છે. અને જે કંઈ બી જડતા છે, જે કંઈ બી અપરસને કારણે જે આ બધાની અંદર નિષ્ઠુરતા આવી ગઈ છે કે એની બાજુમાંય કોઈ જાય નહીં, જે આ મરજાદ છે, આવા બધા જે દૂષણો આપણા સંપ્રદાયમાં ઘૂસી ગયા કે એને કારણે લોકો સેવાથી વંચિત છે, સેવાથી દૂર ભાગે છે, સેવાનું નામ પડે તો ધ્રુજે છે, એવા લોકોએ ખાસ આનું અધ્યયન કરવું જોઈએ. અને બીજાએ પણ બધાએ અધ્યયન કરવું જોઈએ. હરેક પુષ્ટિજીવોએ આ ગ્રંથનું અધ્યયન કરવું જોઈએ જો મહાપ્રભુજીનું હૃદયને સમજવું હોય તો સેવાની બાબતમાં. તો એ રહસ્ય આપે અહીંયા એકદમ સુંદર રીતે એનું સ્વરૂપ, સેવાનું સ્વરૂપ, ઋતુ અનુસાર સેવા કેવી હોવી જોઈએ, ઉત્સવ અનુસાર ઉત્સવમાં સેવાનો પ્રકાર કેવો હોવો જોઈએ, મનોરથની સેવાનો પ્રકાર આપણા ઘરમાં કેવો હોવો જોઈએ, બધા પાસાઓ આપણે આમાં સમજાવ્યા છે. હવે આપણે એની શરૂઆત કરશું. ઋતુ સેવા, ઉત્સવ સેવા અને મનોરથ સેવા. વ્યાખ્યાતા ગોસ્વામી શ્રી શ્યામ મનોહરજી, કિશનગઢ, પાર્લા. સેવા કો પ્રકાર એતન માર્ગી વૈષ્ણવ જાનત હૈ. આ વાર્તા પ્રસંગમાંથી સેન્ટેન્સ લીધો છે. જુઓ કે સેવાનો પ્રકાર કોણ જાણે છે? એતન માર્ગી એટલે પુષ્ટિ માર્ગી જે ભક્તો છે, જે મહાપ્રભુજીમાં અનન્ય છે, એવા એતન માર્ગી જાનત હૈ. એતન માર્ગી જાનત હૈ એટલું જ નહીં, પોતે પોતાના જીવનમાંય ઉતારે છે. સમજો, જાતે કરીને, પોતાના તનથી, પોતાના ધનથી જાતે સેવા કરીને વૈષ્ણવો છે એ પોતાના જીવનમાં ઉતારે છે. કોઈ મહારાજોને તમે લીલોતરી લેવા, શાક લેવા જોયા કોઈ દી? કોઈ બેટીજીને જોઈ ક્યારે માર્કેટમાં શાક લેવા ગયા કે ફ્રૂટ લેવા ગયા કે જલ ભરવા ગયા? કેમ? વૈષ્ણવ બધી સેવા જાતે કરશે. જે મહાપ્રભુજીએ સર્વનિર્ણય નિબંધમાં કહ્યું છે કે સ્વયં પરિચરિત ભક્ત્યા વસ્ત્ર પ્રક્ષાલનાદિ. ઠાકોરજીની વસ્ત્ર પ્રક્ષાલન જેવી સેવા, ઉપવનમાંથી ફલ ફૂલ લાવવાની સેવા, આવી બહિરંગ સેવા પણ જાતે કરવી. આ સિદ્ધાંતને કોણ જીવે છે? મહારાજ કે વૈષ્ણવ? વૈષ્ણવ જીવે છે. મહારાજો પ્રવચન કરે છે, ખાલી જીવતા નથી. સમજો કે આવી બહિરંગ સેવા કોણ કરે? ત્યાં સેવા ટહેલવા હોય કરે ને. મંદિર વસ્ત્ર કોણ કરે? સેવા ટહેલવાઓ કરે. સમજો? હા,
તો સેવાનો પ્રકાર જે વૈષ્ણવો કરે છે, મહાપ્રભુજીના આજ્ઞાને જીવવાવાળા, એ સ્વયં પરિચરેત ભક્ત્યા વસ્ત્ર પ્રક્ષાલનાદિભિ, બધી જ સેવા જાતે કરે. સમજમાં આવે છે ને? એટલે સેવા જો સમજવી હોય તો વૈષ્ણવ પાસેથી સમજે. મહારાજો પાસેથી સમજમાં ન આવે, કેમ કે ત્યાં તો બધી બટાલિયન છે સેવા કરવા વાળી. એની પાસેથી થોડી સેવા સમજાય. ત્યાં તમે જુઓ તો સેવા તમને જાતે કરવાનું મન થોડી થાય, ન થાય. એટલે અહીંયા કહે છે, જુઓ, સેવા કો પ્રકાર એતન માર્ગી વૈષ્ણવ જાનત હે. એવું કેમ કીધું? એતન માર્ગી વૈષ્ણવ જાણે છે. ભાઈ, એ જીવનમાં ઉતાર્યું છે અને પોતે જીવે છે સેવાને. 300 મિલી ભાવ પૂછી કે સેવા કરની. એને મળીને, એને સત્સંગ કરીને અને પ્રેમપૂર્વક, ભાવપૂર્વક ભગવત સેવા કરવી. જુઓ, 300 મિલી ભાવ પૂછી કે સેવાનો જે બધો પ્રકાર છે, સેવાનો જે સિદ્ધાંત છે, 16 ગ્રંથ છે, આ બધું પૂછીને ભગવત સેવામાં પરાયણ થવું જોઈએ. તબ ભગવત ભાવ ઉત્પન્ન હોય ઓર ઠાકોરજી કી લીલા કો સબ ભેદ જાને. અને આવા ભગવત ભક્તોના સંગથી આપણને પણ ભગવત ભાવ થાય, આપણને પણ પ્રભુમાં ભક્તિ થાય, આપણને પણ મહાપ્રભુજીના જે ગ્રંથો છે એ સમજાય, આપણે પણ ઠાકોરજીની લીલાનો ભેદ, સબ ભેદ જાને. આ કૃષ્ણદાસ મેઘનની વાર્તાનો પ્રસંગ છે કે કૃષ્ણદાસ મેઘને મહાપ્રભુજીને પ્રશ્ન પૂછ્યો કે ભાઈ, આધુનિક જે ભક્ત છે એ કેમ લીલાનો ભેદ જાણી નથી શકતો? એના જવાબમાં મહાપ્રભુજીએ આ વાત સમજાવી છે. આખો પ્રસંગ એવો છે કૃષ્ણદાસ મેઘનની વાર્તામાં કે એક વખત કૃષ્ણદાસ મેઘન છે મહાપ્રભુજીને પ્રશ્ન પૂછે છે કે ભાઈ, ભક્ત થઈને ઠાકોરજીની લીલાનો ભેદ કેમ નથી જાણી શકતા? એનું કારણ શું? તો શ્રી મહાપ્રભુજીએ કહ્યું કે ભાઈ, જે રીતે સમર્પણ બતાવ્યું છે એ વિધિપૂર્વક સમર્પણ કરતા નથી. જે રીતે સમર્પણ મહાપ્રભુજીએ 16 ગ્રંથમાં બતાવ્યું સિદ્ધાંત રહસ્યમાં, એ રીતના કોઈ સમર્પણ નથી કરતા. છે ને? આ મહાપ્રભુજીના વચનામૃત છે, વલ્લભ વચનામૃત છે. આ બીજા કોઈના વચનામૃત નથી. જુઓ કે શ્રી મહાપ્રભુજીએ કહ્યું કે ભાઈ, જે રીતે સમર્પણ વિધિપૂર્વક બતાવ્યું છે સિદ્ધાંત રહસ્યમાં, એ રીતે કોઈ કરતું નથી. તો અનુભવ શી રીતે થાય ઠાકોરજીની લીલાનો? અને ભગવત ભક્તોનો સંગ કરે તો ઠાકોરજીની લીલાનો ભેદ જાણે. ભાઈ, ભગવત ભક્તોનો સંગ કરે તો ભક્તિ વધે, તો ભગવત લીલાનું કંઈક એને સમજાય, ગ્રંથો સમજાય. પણ કોઈનો સંગ કરતો નથી અને જે કાંઈ પણ કરે તે અંતઃકરણપૂર્વક કરતો નથી. કોઈનો સંગ, અહંકારના કારણે કોઈનો સંગ નથી કરતો અને જે કાંઈ કરે અંતઃકરણપૂર્વક નથી કરતા એમ. તેથી ઠાકોરજીનું સ્વરૂપ અને લીલાનો ભેદ નથી જાણતો. જ્યારે ઉત્તમ ભક્તોનો સંગ કરે, મહાપ્રભુજી શું કહે? હે ના, જો જ્યારે ઉત્તમ ભક્તોનો સંગ કરે, સુબોધનીજી આદિ ગ્રંથોનું અહર્નિશ અવગાહન કરે, ત્યારે ભગવત ભાવ ઉત્પન્ન થાય. જ્યારે મહાપ્રભુજીના ગ્રંથોનું એ અવગાહન કરે, ભગવત ભક્તોનો સંગ કરે, ત્યારે ભગવત ભાવ ઉત્પન્ન થાય. તો એ ભગવત લીલાનો ભેદ જાણે. અને ઠાકોરજી તો બ્રજભક્તોના હૃદયમાં સદા બિરાજમાન છે. તેથી એતન માર્ગી વૈષ્ણવ જેના હૃદયમાં ઠાકોરજી બિરાજમાન હોય તેમનો સંગ કરે. સમજો? પણ કોઈ સંગ નથી કરતો, કોઈ મહાપ્રભુજીના ગ્રંથમાં બતાવેલું સમર્પણ નથી કરતો, એટલે ઠાકોરજીની લીલાનો ભેદ જાણી શકતો નથી. પુષ્ટિ ભક્તિ સંપ્રદાયની સેવા પ્રણાલીના અંતર્ગત નિત્ય, ઋતુ, ઉત્સવ અને મનોરથ એમ 4 પ્રકારનો ક્રમ હોય છે. આપણી જે પુષ્ટિ માર્ગી સંપ્રદાયની સેવા પ્રણાલી છે એની અંદર નિત્યક્રમ હોય, સેવાનો નિત્યક્રમ. પછી સેવાના ઋતુક્રમ હોય, ઋતુ બદલાય એમ સેવાક્રમ બદલાય. અત્યારે ચાતુર્માસ ચાલે છે તો જો બધું બદલાઈ જાય, વસ્ત્ર બદલાઈ જાય, સામગ્રી, સુગંધી,
છે ને, હે, રાગ, હા, રાગ, ભોગ, શૃંગાર બધું બદલાય જાય ને. તો ઋતુ અનુસાર સેવા, તો એની અંતર્ગત નિત્ય સેવાનો ક્રમ, ઋતુ સેવાનો ક્રમ, પછી ઉત્સવની સેવાનો ક્રમ. ઉત્સવોની સેવામાં અલગ અલગ ક્રમ હોય ને, બધા ઉત્સવોની અંદર પણ ક્રમ બદલાય એમ. પછી મનોરથ અનુસાર જે પ્રભુની સેવા આપણે કરીએ એનો ક્રમ. એવા 4 પ્રકારના ક્રમ હોય છે: નિત્યક્રમ, નિત્ય સેવાક્રમ, ઋતુમાં સેવાક્રમ, ઉત્સવમાં સેવાક્રમ અને મનોરથમાં સેવાક્રમ. 4 ક્રમ હોય છે. ઉપરના વચનામૃત અંતર્ગત, એટલે આ જે મહાપ્રભુજીના વચનામૃત છે કૃષ્ણદાસ મેઘનની વાર્તામાં, એની અંતર્ગત આપને નિત્ય સેવા પ્રકારનો વિચાર શ્રી ગોપીનાથજી વિરચિત સાધન દીપિકા ગ્રંથના આધારે સંપૂર્ણપણે ગયા વખતે કિશનગઢમાં કરવામાં આવેલા એક અન્ય પ્રવચનમાં કર્યો હતો કે આ જે સેવાનો ક્રમ છે એ ગોપીનાથજીએ સાધન દીપિકામાં સમજાવ્યું, જે આપણે આના પછી લેવાનો છે ને. અહીં કીધું જો આ નિત્ય સેવા પ્રકારનો વિચાર શ્રી ગોપીનાથજી વિરચિત સાધન દીપિકામાં સંપૂર્ણ રીતે ખૂબ સુંદર રીતે કરેલો છે. તો એ સાધન દીપિકા ગ્રંથના આધારે સંપૂર્ણપણે આપણે એનો વિચાર કરી ગયા. આપણે કરવાનો છે, બાવાએ ત્યાં કરાવ્યું છે સાધન દીપિકા. ઋતુ અનુસારી સેવાની ઐતિહાસિક પૃષ્ઠભૂમિ. હવે અહીંયા ઋતુ અનુસાર સેવાનું થોડી પૃષ્ઠભૂમિકા સમજાવે છે, ઐતિહાસિક પૃષ્ઠભૂમિકા. સાધન દીપિકામાં જે પ્રકારે શ્રી ગોપીનાથજીએ નિત્ય સેવાના પ્રકારને ક્રમબદ્ધ કર્યો છે, એવો ઋતુ અનુસારી સેવાનો ક્રમબદ્ધ પ્રકાર શ્રી મહાપ્રભુજી, ગોપીનાથજી કે શ્રી ગુસાઈજીની વાણીમાં આપણા સંપ્રદાયમાં પ્રાપ્ત થતો નથી. એવો ક્રમબદ્ધ પ્રકાર નથી પ્રાપ્ત થતો, છૂટો છવાયો આપણને મળી જાય. પણ જે ગોપીનાથજી એનું કમ્પાઇલેશન કર્યું એવો નથી. શ્રી હરિરાયજી, શ્રી બ્રજરાયજી, શ્રી દ્વારકેશજી, શ્રી યોગી ગોપેશ્વરજી વગેરે પરવર્તી આચાર્યોએ તે પ્રકારે ક્રમબદ્ધ પ્રગટ કરેલો છે. સેવાનો ક્રમ એવો ક્રમબદ્ધ પ્રગટ કરેલો છે. પરંતુ અહીં ભૂલવું ન જોઈએ કે ભગવત સેવાના પ્રકારમાં ઋતુ, ઉત્સવ વગેરે અનુસાર પરિવર્તન તો શ્રી મહાપ્રભુજીના વખતથી જ શરૂ થઈ ગયું હતું. એટલે શ્રી મહાપ્રભુજીએ જ આ બધો પ્રકાર પ્રગટ કરેલો છે. ઋતુ અનુસાર, ઉત્સવ અનુસાર, મનોરથ અનુસાર વગેરે. એમાં સૌથી મોટું પ્રમાણ શ્રી મહાપ્રભુજી અને ગુસાઈજીના સેવકો દ્વારા ગાવામાં આવેલા જે પદો છે, અષ્ટસખાઓ દ્વારા ગાવામાં આવેલા જે કીર્તનો છે, એનાથી મળે છે આપણને. જુઓ, તમે જુઓ, કીર્તનો અલગ છે. ઋતુ સેવાના કીર્તનો બદલી જાય. જુઓ, અત્યારે મલ્હાર ચાલે ને, આની પહેલા જુઓ કયા સારંગ ચાલતો ઉનાળાનો. ભાઈ પછી ઉનાળો અને ચોમાસાનો જે વચ્ચે સંધિકાલ હોય થોડો, એ સમયે સુહા આવી જાય, સોરઠ આવી જાય, આવે ને, સુગરાય આવે. તો કેવો આમ સમન્વય કર્યો છે. આમ ધીરે ધીરે મલ્હાર શરૂ થાય. તો એવો આપણે ત્યાંનો એટલો લચીલો, રસપ્રદ આખો રાગનો પણ ક્રમ છે, સેવાનો ક્રમ તો છે જ. તો એ અહીંયા વાત કરે છે કે ભાઈ આપણા પૂર્વાચાર્યો એને ક્રમબદ્ધ પ્રગટ કર્યો છે. પરંતુ મહાપ્રભુજીના વખતથી જ આ ઉત્સવ ક્રમ કે ઋતુક્રમ અને મનોરથ ક્રમ એ બધો મહાપ્રભુજીના વખતથી જ શરૂ થઈ ગયો હતો. એમાં સૌથી મોટું પ્રમાણ છે મહાપ્રભુજી અને ગુસાઈજીના જે સેવકો અષ્ટસખાઓ, એના પદોમાંય આવું આપણને બધા અલગ અલગ જોવા મળશે. જુઓ, પદોય ઋતુક્રમના અલગ હશે, ઉત્સવ ક્રમના અલગ છે, નિત્ય ક્રમના અલગ છે ને. સુરદાસજી, કૃષ્ણદાસજી, પરમાનંદદાસજી, કુમનદાસજી, ચિત્તસ્વામી, ગોવિંદ સ્વામી, ચતુર્ભુતદાસ અને નંદદાસજી. આના સિવાય પણ આપણે ત્યાં ઘણા બધા પદો ગવાય છે ભગવદીઓના, અષ્ટસખાઓ સિવાય પણ. વિષ્ણુદાસ છીપાના પદો છે, પછી વિઠ્ઠલ ગિરિધરન છાપના જે કૃષ્ણા દાસીના પદો છે, ધોંધી કે પ્રભુ આજે જ હું ગાતો હતો, ધોંધી
252 થઈ ગયા ને, ધોંધીના પદો છે આપણે ત્યાં. ઘણા બધા પદો ભગવદીઓના આપણે ગવાય છે. એ સિવાય મર્યાદા માર્ગી ભક્તોના પણ ગવાય છે. હરિદાસ છે, પછી જયદેવજીની અષ્ટપદીઓ છે, ગવાય ને. મર્યાદા માર્ગી ભક્તોના પણ હરિદાસ કે સ્વામી શ્યામા કુંજ બિહારી રાસના પદો જુઓ તો હરિદાસજીના છે. શેઠ પુરુષોત્તમદાસજી ગાયું છે બધાય મહાપ્રભુજીની. તો એ રીતના આપણે ત્યાં અનેક ભગવદીઓના પદો પણ ગવાય છે. શ્રી વિઠ્ઠલ ગિરિધરનની છાપવાળા કૃષ્ણા દાસી વગેરે ભગવદીના પદોમાં ઋતુ પ્રમાણે સેવાના ક્રમમાં કરવામાં આવતા પરિવર્તનને આપણે જોઈ શકીએ છીએ. આ શ્રી વિઠ્ઠલ ગિરિધરન જે છાપના પદો છે એ કોના છે એનો નીચે ખુલાસો ફૂટનોટમાં કર્યો છે આપે કે શ્રી વિઠ્ઠલ ગિરિધરનની છાપવાળા પદોના ભાવ બધા શ્રી ગુસાઈજીના છે. પરંતુ એને એટલે એ જે શ્રી વિઠ્ઠલ ગિરિધરનની છાપવાળા પદો છે, જેમ શ્રી વિઠ્ઠલ ગિરિધરન રુચિર પદ કમલ, તો એમાં આવે ને શ્રી વિઠ્ઠલ ગિરિધરન હિત પ્રગટ લક્ષ્મણ સુવન. ઘણા પદોમાં તમને શ્રી વિઠ્ઠલ ગિરિધરનની છાપ મળશે. તો એ બધા પદોના ભાવ બધા ગુસાઈજીના છે, પરંતુ એને પદબદ્ધ, એને કીર્તનના રૂપમાં શ્રી કૃષ્ણદાસીએ એને પદબદ્ધ કર્યા છે. એટલે ગુસાઈજી વચનામૃત કરતા એને પદના રૂપમાં, જેમ હમણાં આપણે ગુસાઈજીએ સર્વોત્તમ સ્તોત્રના નામ પ્રગટ કર્યા તો ગોવિંદાસજીએ પદો બનાવી દીધા, પદબદ્ધ કર્યા. જો એ જ નામોને કીર્તનના રૂપમાં એને બદ્ધ કર્યા છે. એવી રીતના ગુસાઈજીના વચનામૃતોને કૃષ્ણદાસી જે નાનપણથી જ ગુસાઈજીના ઘરમાં રહેતા, આપણા વાર્તા પ્રસંગમાં આવે ને, કૃષ્ણદાસી જે છે નાનપણથી જ ત્યાં રહેતા, બધે સેવા ટહેલ કરતા આવે ને. ગોકુલનાથજીના પ્રસંગમાં ખાસ આવશે. એમાં પ્રતિદિન શ્રી ગુસાઈજી જે પ્રવચન કરતા અને ભગવદ લીલાનું ગુણગાન કરતા તેને શ્રી કૃષ્ણદાસી જે છે એ પદબદ્ધ કરી દેતા. તેથી એ પદોમાં છાપ કેવી આપી એણે? શ્રી વિઠ્ઠલ ગિરિધરન આવી એ કૃષ્ણદાસી જે છે એ છાપ રાખતા. શ્રી કૃષ્ણદાસી મહાપ્રભુજીના ઘરમાં નાનપણથી જ રહેવા લાગેલા હતા. પાદ ટિપ્પણી રૂપે આપવામાં આવેલા આ અંશ મૂળ વક્તા દ્વારા વક્તવ્યને વખતે કહેલા છે. એટલે આ જે વક્તા છે આના, એણે આ વાત કહી છે, સમજાવી છે, ફૂટનોટમાં આપી છે. સમજવાની સરળતા માટે ટિપ્પણીજીમાં આપ્યા છે. તો શ્રી વિઠ્ઠલ ગિરિધરન આપણને લાગે કે આ કીર્તન કોનું હશે? તો એ કીર્તન કૃષ્ણદાસીનું છે. સમજ્યા ને? કેમ કે એને આ બધા કીર્તનો પદના રૂપમાં બદ્ધ કર્યા છે. અને ગુસાઈજીના જે વચનામૃતો સાંભળીને એના જેવું એ કીર્તન પ્રગટ કર્યું એમ. તો કૃષ્ણદાસી વગેરે ભગવદીઓના પદોમાં ઋતુ પ્રમાણે સેવાના ક્રમમાં કરવામાં આવતા પરિવર્તનને આપણે જોઈ શકીએ છીએ. કે ભાઈ ઋતુ પ્રમાણેના કીર્તન આપણને મળે, નિત્યના કીર્તનો મળે છે, ઋતુના પછી ઉત્સવોના ક્રમના કીર્તનો મળે. જો બધે ઉત્સવોના ક્રમોના પદો આપણને પ્રાપ્ત થશે. ત્યારના સમયથી સેવા પ્રણાલી, એટલે મહાપ્રભુજીના વખતથી જ આ બધું સુંદર વાત કરે છે કે ભગવદીઓના પદોમાં આપણને આ બધો ક્રમ જોવા મળે છે. એટલે મહાપ્રભુજીના વખતથી જ આ બધો ક્રમ મહાપ્રભુજીએ જ પ્રગટ કરેલો છે, જે આપણને કીર્તનો દ્વારા એ સમજમાં આવે. અને ત્યારના સમયની સેવા પ્રકારની જે પરંપરા શરૂ થઈ તે હાલ સમય સુધી શ્રી વલ્લભ પુષ્ટિ પ્રકાશ અને જુદા જુદા ઘરોની સેવા રીતિના પુસ્તકોમાં પણ જોવા મળે છે. એટલે જુદા જુદા ઘરોમાંથી પ્રથમ ઘર છે, પછી તૃતીય ઘર, આ ચતુર્થ ઘર, એવા ઘરોના જે બધામાંથી સેવા પ્રકાર બહાર પડ્યા છે, એમાં કીર્તનની સૂચિ વગેરે બહાર પડ્યા. તો એમાં પણ આપણને નિત્યક્રમના કીર્તનો, સેવાક્રમના, ઉત્સવ ક્રમના બધા અલગ અલગ કીર્તનોનો પ્રકાર આપણે ત્યાંનો જોવા મળે છે. બીજા સંપ્રદાયોથી આપણે ત્યાંનો જે સેવા પ્રકાર છે એની વૈલક્ષણ્ય વિશિષ્ટતા છે.
બીજા સંપ્રદાયોથી વૈશિષ્ટ્ય એને સમજાવે છે આપ કે બીજા સંપ્રદાયોની સેવા પૂજા પ્રણાલીમાં ઋતુક્રમનો એવો પરિગ્રહ નથી. પરિગ્રહ એટલે એનું સંકલન, એનો સંગ્રહ. પરિગ્રહનો અર્થ સંગ્રહ થાય કે એવું સંકલન સમજી લો કે જેવું આપણે ત્યાં જે કમ્પાઇલેશન કર્યું છે કે જે આપણે ત્યાંનો ઋતુક્રમનો જે સંગ્રહ છે કેટલો સમૃદ્ધ છે એવો બીજા સંપ્રદાયમાં જોવા નથી મળતો. એ વિલક્ષણતા છે આપણા સંપ્રદાયની, પુષ્ટિ સંપ્રદાયની. તમે માલા જુઓ ને તો એ ખબર પડી જાય કે આ પુષ્ટિ માર્ગી માલા છે, આ તમને મર્યાદા માર્ગી કોઈ પૂજા માર્ગી માલા છે. એમને પરોવી દીધા હોય દાંડલા જોતા બધા ફૂલ. પુષ્ટિ માર્ગની માલા જુઓ તો આમ થાક જુઓ તો અરમાન ખુશ થઈ જાય. ઠાકોરજીના એમાં સુખનો વિચાર જુઓ કે એ કઈ દાંડલી ન આવી હોય, એનો પાછળનો ભાગ કઠોર હોય તો ઈ નીકળી ગયો હોય. માલા જુઓ ને ત્યાં સમજાય કે આ પુષ્ટિ માર્ગી માલા છે, આ મર્યાદા માર્ગી કોઈ પૂજા માર્ગી માલા હશે. વિલક્ષણતા બધે. વસ્ત્ર જુઓ તમે તો ભગવત સુખનો જેટલો વિચાર વસ્ત્રની બાબતમાં પુષ્ટિ સંપ્રદાયમાં થયો એ કોઈ જગ્યાએ નથી થયો, મળે જ નહીં ક્યાંય. ભાવિને ભૂતોસ્ત્યપી. તો જુઓ, બીજા સંપ્રદાયની સેવા પૂજા પ્રણાલીમાં ઋતુક્રમનો જે પરિગ્રહ નથી, એટલે ઋતુક્રમનો એવો પરિગ્રહ નથી, એવો સંગ્રહ નથી. એમ કેમ કે ત્યાં ઉનાળામાં જરીવાળા અને હીરાના તમે જુઓ ધરેલા હોય ને. દેવી દેવતાના મંદિરમાં તમે ઉનાળામાં જોજો, રસ્તામાં આવતું હોય અમારે તો આવે એટલે હું જોતો જ આવું. જય શ્રી કૃષ્ણ. એવું તો આપણે કહી નથી શકતા. એટલે કે બીજા સંપ્રદાયોની સેવા પૂજા પ્રણાલીમાં ઋતુક્રમનો પરિગ્રહ નથી એવું તો આપણે કહી શકતા નથી. કારણ કે બીજા સંપ્રદાયમાં પણ ઋતુ પ્રમાણે પૂજા વિધિમાં ફેરફાર કરવામાં આવે છે. જેમ કે સંપ્રદાયમાં સેવા વિધિ છે, આપણા સંપ્રદાયમાં જેવો સેવા વિધિ છે એવા નિંબાર્ક અને ચૈતન્ય સંપ્રદાયમાં પણ ઋતુ પ્રમાણે એમના સેવા પ્રકારમાં ફેરફાર કરવામાં આવે છે. પરંતુ આપણે ત્યાંની જે ભગવત સેવામાં ઋતુનું જેવું મહત્વ છે એવું બીજી જગ્યાએ જોવા મળતું નથી. આપણે ત્યાં જે મહત્વ છે ને જે આખું બદલાય છે બધું, અને જે ભગવત સુખનો વિચાર છે એવો આપણને બીજા કોઈ સંપ્રદાયમાં જોવા ન મળે. આ વિલક્ષણતા છે પુષ્ટિ સંપ્રદાયની. એમ કોઈ બી તમે જુઓ, સામગ્રી જોઈ લ્યો, સજાવટ જોઈ લ્યો, ફૂલમાલા જોઈ લ્યો, સુગંધી જોઈ લ્યો, રાગ જોઈ લ્યો, વસ્ત્ર જોઈ લ્યો, કોઈ બી વસ્તુ જોઈ લ્યો, વિલક્ષણ છે. એમ પીછવાઈ જોઈ લ્યો, સિંહાસન વગેરે, ઠાકોરજીને બિરાજવાનું જે મંદિર છે એટલે ખંડપાઠ વગેરે જોઈ લ્યો. ભાવિને ભૂતોસ્ત્યપી. ભાઈ આપણે ત્યાં પણ ઋતુનું મહત્વ માત્ર એક દ્રષ્ટિથી નહીં, અનેક દ્રષ્ટિથી વિચારવામાં આવે છે. જેમ કે ઠાકોરજીના વસ્ત્ર, ઋતુ બદલાય એટલે વસ્ત્ર પણ એમાં બદલાય છે આપણે ત્યાં. પછી શ્રૃંગાર બદલાય બધાય છે ને. ઉનાળામાં આપણે કેવા ઠાકોરજીને શ્રૃંગાર ધરીએ, એકદમ ઠંડા, છીપના, મોતીના. સમજો અત્યારે હિંડોળાના દિવસોમાં જુઓ હીરાના આવે ને, હીરા પન્ના આવે, માણેક આવે વગેરે. ઉત્સવમાં પણ એવા આવે. તો ઠાકોરજીના વસ્ત્રમાં ફેરફાર થઈ જાય ઋતુ અનુસાર, શ્રૃંગાર બદલાઈ જાય. પછી ભોગ સામગ્રી એમાંય ફેરફાર થઈ જાય. સામગ્રી ઉનાળાની તમે જુઓ ને અત્યારે શિયાળાની જુઓ, ચોમાસાની જુઓ, બદલાઈ જાય. પ્રભુના સુખનો વિચાર થાય એવી શીતલ સામગ્રી ઉનાળામાં આપણે ધરીએ, શિયાળામાં આપણે ઉષ્ણ સૌભાગ્ય સૂંઠ છે એવી ગરમ સામગ્રી પ્રભુને ધરીએ છીએ. અત્તર જુઓ, અત્તરમાં કેટલો સૂક્ષ્મ વિચાર આપણા આચાર્યોએ કરેલો છે અત્તરની બાબતમાં પણ. કે ભાઈ અત્યારે જે અત્તરો આવે, તમે ચમેલી છે, કદંબ છે, અત્યારે ચોમાસું છે તો ચોમાસાના અત્તર આવે, ડોલર છે. ઉનાળાની અંદર તમે જુઓ અત્તર બદલી જાય છે ને, ચંદન છે, ખસ આવે, એ બધા બદલી જાય. એમ પછી શિયાળાના હીના, અંબર, કસ્તુરી,
તો અત્તરની બાબતમાં એટલો સૂક્ષ્મ વિચાર કર્યો છે. પછી ફૂલની બાબતમાં એટલો સૂક્ષ્મ વિચાર છે કે ફૂલે તમે જુઓ, આપણે ત્યાં જે નિષિદ્ધ ફૂલો છે એને માલા ન બનાવીએ, ભલે સજાવટમાં રાખીએ, પણ એ ફૂલોને આપણે ઠાકોરજીની માલામાં ન ભરીએ. ટગરીના ફૂલ છે એ તમે એમાં ન ભરો, સીડ નીકળે એવા તમે ફૂલો જે બીજા છે ખોટા, એને આપણે નથી ધરતા. તો ફૂલની બાબતમાં વિચાર કર્યો. ફૂલમાંય તમે જુઓ, ગુલાબને પણ આપણે ધરીએ તો પણ એની પાંખડીઓને અલગ કરીને માલામાં પરોવીએ છે ને. કોઈ ઓલું ગુલાબ આવે, ઓલું આવે ને પીળા કલરનો શું ગોટા આવે, એ આવે ને સીધા પરોવી દે એમને, પાછળનું દાંડલું હોતું દાંડલા સહિત. આપણે કોઈ દિવસ એવા ફૂલો નથી વાપરતા, ભલે સજાવટમાં વાપરીએ પીળા જે ગલગોટા આવે, ઠાકોરજીની માલામાં એને નથી રાખતા છે ને. સજાવટમાં રાખીએ ઈંડોળાની આપણે, તો એટલો વિચાર આપણા ઠાકોરજીના સુખનો આપણા સંપ્રદાયમાં કર્યો કે એવા ખોટા ફૂલોને માલામાં નથી ભરતા. સાચા ફૂલોને આપણે એને છૂટા કરીને એનો કઠોર ભાગ છે એને કાઢીને પછી માલા બનાવવામાં આવે. તો કેટલો તમે વિચાર કરો, ફૂલની બાબતમાં આટલો સૂક્ષ્મ વિચાર આપણા આચાર્યોએ ભગવદીઓએ કરેલો છે. હા, ચાઈ છે એકદમ, જુઈ છે, કેવા સુગંધી ફૂલો છે એકદમ, એના દાંડલીઓ કાઢીને. તો એટલો આપણે ત્યાંનો જે પ્રકાર છે લચીલો છે અને ભગવત સુખનો વિચાર છે એમાં. અને ગેય એટલે ગાવામાં આવતા રાગો, રાગની બાબતમાં પણ તમે જુઓ કેટલો પ્રભુના સુખનો વિચાર છે. એમાં નીચે એનો એક 2 નંબરની ફૂટનોટમાં એનો ખુલાસો આપ્યો કે સામાન્ય રીતે ભોગ, રાગ અને શૃંગાર એમ કહેવામાં આવે છે. આવે ને ભોગ, રાગ, શૃંગાર. પરંતુ ધ્યાનથી જોઈશું તો ભોગ, રાગ, શૃંગાર સુધી જ વાત સીમિત નથી, પણ વસ્ત્ર, પુષ્પ, જલ વગેરેમાં પણ તેવી જ સાવધાની રાખવામાં આવેલી છે. એટલે આપણે બોલી જાય રાગ, ભોગ, શૃંગાર, પણ ભાઈ એટલું જ સીમિત નથી. આપણે ત્યાં વસ્ત્રમાં એટલો જ વિચાર કર્યો. જુઓ, પછી ફૂલની બાબતમાં એટલો જ વિચાર કર્યો. જલની બાબતમાં પણ ઠાકોરજીને સુખ થાય એ રીતના શિયાળો હોય તો આપણે થોડું ઉફાળું જલ ધરીએ, અને આમેય બોરિંગ હોય કે કંઈ ભાઈ નળ હોય એમાંથી આવતું હોય તો ગરમ આવતું હોય. બોરમાંથી તમે જુઓ શિયાળામાં ગરમ જલ આવે આપણને. તો એ રીતના જલ બદલી જાય. ઉષ્ણકાલ હોય તો આપણે એકદમ શીતલ ખસની સુગંધવાળું કે એવી રીતના પ્રભુને જલ સમર્પણ કરીએ તો જલય બદલાઈ ગયું ને. કેવલ રાગભોગ શૃંગાર સુધી આ વાત સીમિત નથી. સમજાણું ને. વસ્ત્રની બાબતમાં તમે જુઓ, પુષ્પની બાબતમાં જુઓ, જલ વગેરેમાં પણ એવી જ સાવધાની રાખવામાં આવે છે. કુંજા ધરી દે ઠાકોરજીને. ચારીજીમાં જલ જે છે ગરમ થઈ જાય ઉનાળામાં, તો ઠાકોરજીને કુંજા આવી જાય, આવે ને. હા, વસ્ત્રનો એટલો વિચાર કર્યો કે ભાઈ એની ઉપર સમેટવાનું વસ્ત્ર સફેદ આવી જાય. કે ભાઈ લાલ કલર છે આંખોને થોડોક આમ વધારે ઘેરો લાગે, અને ગરમીના કારણે લાલ કલર છે જોવો ન ગમે, વ્હાઈટ કલર છે ને ગમે જુઓ છે ને. કેટલો સૂક્ષ્મ વિચાર છે. તો આપણને આમ રોમાંચ થાય કે ધન્ય છે મહાપ્રભુ, ધન્ય છે ગુસાઈજી, ધન્ય છે આપણા આચાર્યોને કે આટલું સૂક્ષ્મ વિચાર પ્રભુના સુખનો કર્યો. શિયાળો હોય તો ઠાકોરજીને જારીજી ધરવામાં આવે, એની ઉપર એક કોરું વસ્ત્ર મૂકવામાં આવે કે ભાઈ એટલો હાથ ઠાકોરજીના થરે નહીં, કે એટલો શિયાળાના કારણે હાથ તમે જો આપણે પણ તપાવતા હોય, કરતા હોય ને એવું. તો એવા સમયમાં ઠાકોરજી જારીજીનું જલનો સ્પર્શ કરે ને નેવરો એનો ભીનો હોય તો ઠાકોરજીનો જે હસ્ત છે એવા ભીનોને સ્પર્શ ન થાય, એટલે કોરું વસ્ત્ર ઉપરથી ઢાંકવામાં આવે કે ઠાકોરજી એ વસ્ત્ર દ્વારા જલ પીવે તો હાથ છે એ ભીનાશવાળા કપડાને ટચ ન થાય. વિચારો તમે કેટલો ઠાકોરજીનું બારીકાઈથી સેવાના ક્રમમાં એનો સુખનો વિચાર છે. કેવલ રાગભોગ શૃંગારની જ વાત નથી, બધી બાબતો જોઈ લ્યો તમે. તો એ રીતના ગેય રાગની બાબતમાં તમે જુઓ તો રાગ પણ જુઓ, શિયાળાના અલગ, ચોમાસાના અલગ છે, ઉષ્ણકાલના અલગ આવે ને.
તો રાગય બદલાઈ જાય આપણે ત્યાં, બધું બદલાતું રહે ઋતુક્રમ પ્રમાણે. પછી વાદ્ય, તો વાદ્યની બાબતમાં કેટલો સુખનો વિચાર છે કે ઠાકોરજી જાગે તો તાનપુરો વગડે, તાનપુરો વગાડવામાં આવે, વીણા વગાડવામાં આવે, કે જેનાથી એ બધા વાદ્યો છે એ એકદમ સૌમ્ય વાદ્ય છે. સવારમાં જાગતા હોય તમે આમ ઝાંઝ વગાડો તો ઠાકોરજીને મજા ન આવે, સમજાણું ને? શ્રૃંગાર પછી બધા વાદ્યો શરૂ થાય. તો વાદ્યની બાબતમાં એ પ્રભુના સુખનો એટલો વિચાર કર્યો. જાગતા વેત ઝાંઝ ન વાગે ભાઈ, અને ઝાંઝે પાછા ઉત્સવમાં જ વાગે, નિત્યમાં ન વાગે. નિત્ય પખાવે જ વાગે, વીણા વાગે, તાનપુરા વગાડીએ, પણ ઝાંઝ છે ઉત્સવમાં જ વાગે. ઉત્સવ ક્રમનું વાદ્ય છે ઝાંઝ. પખાવ જ વાગે શ્રૃંગાર ભોગ પછી ઠાકોરજી. પણ મંગલ ભોગની અંદર તો ઠાકોરજી એકદમ કે હાર્મોનિયમ હોય કે વીણા હોય કે તાનપુરા હોય, એનાથી જ એના સ્વર છેડાઈને બિભાસ છે. જો ઉષ્ણકાલ હોય તો બિભાસ, અને શીતકાલ હોય તો ભૈરવ, એ બધા રાગો હોય. અને ચાતુરમાં ચોમાસું હોય તો મલ્હાર છે ને. તો કેટલો રાગની બાબતમાં, વાદ્યની બાબતમાં પણ એટલો સૂક્ષ્મ વિચાર આપણા આચાર્ય ચરણોએ કરેલો છે. તો આ બધી બાબતોનો અતિશય ઝીણવટથી વિચાર કરીને એ બધાને ઋતુ પ્રમાણે આપણા આચાર્ય ચરણોએ ક્રમબદ્ધ કરેલા છે. આપણા મહાપ્રભુજીના વખતથી જ આ બધો ક્રમબદ્ધ કરેલું છે. અને શ્રી ગુસાઈજીએ એમાં વિશેષ એનું યોગદાન છે. ગુસાઈજી એનો વિસ્તાર કર્યો છે, કેમ કે પિતૃ પ્રવર્તિત પથ પ્રચાર સુવિચારક છે ગુસાઈજી મહારાજ. તો એનો વિસ્તાર આ પ્રભુચરણોએ ગુસાઈજીએ કર્યો છે. તો ગુસાઈજીનું અપૂર્વ યોગદાન આ બધા ક્રમમાં, આ બધાને ક્રમબદ્ધ કરવામાં શ્રી ગુસાઈજીનું સૌથી મોટું યોગદાન રહેલું છે. કેમ કે શ્રી પ્રભુચરણો ગુસાઈજી મહારાજ કેવા છે? પિતૃ પ્રવર્તિત પથ પ્રચાર સુવિચારક. પિતૃચરણો દ્વારા જે પ્રગટ થયેલો આ પુષ્ટિ માર્ગ છે એનો પ્રચાર કરવામાં સુવિચારક છે. એમાં આપ નય વિશારદ છે. હમણાં આપણે નય વિશારદ જોયું ને, એમ ગુસાઈજી પણ એવા જ સુવિચારક છે. શ્રી મહાપ્રભુજીએ સેવાનો જે ક્રમ શરૂ કર્યો એનો સાંગોપાંગ જેવો શ્રી ગુસાઈજીએ કર્યો તેવો બીજા કોઈએ નથી કર્યો. ગુસાઈજી એટલો વિસ્તાર કર્યો, એટલું એમાં ઝીણવટ ભર્યા બધું જ પાસાઓને ગુસાઈજીએ ખીલવ્યા છે સેવાના. શ્રી ગુસાઈજીએ જે વિસ્તાર કર્યો એવો કોઈએ નથી કર્યો. શ્રી ગુસાઈજીની બાબતમાં જોઈએ તો પહેલા મુકુટ અને પાગ, આ બે શ્રૃંગાર હતા. એટલે પહેલા મુકુટ અને પાગ ધરવામાં આવતી ઠાકોરજીને. પણ ગુસાઈજીએ એ 2 થી 8 પ્રકારના શ્રૃંગાર બનાવ્યા. સમજો, કુલ્હે છે, ટીપારો છે. એમાંય કુલ્હેમાં તો ઠાકોરજીએ સામેથી આજ્ઞા કરી ગુસાઈજીને કે ત્યારે જે પઠાણ લોકો કુલ્હા ધારણ કરતા ને, કુલ્હા પહેરતા, જે આ ભાંગડા કરવા વાળા છે કુલ્હા ધરે ને, એટલે ઠાકોરજીને ઈચ્છા થઈ ગઈ કે ભાઈ મારે ધારણ કરવી. એટલે ગુસાઈજીએ કે ઠાકોરજીએ જો સામેથી માગ્યા એટલે હવે તમને દર ઉત્સવમાં અમે કુલ્હે ધરશું. એટલે મહાપ્રભુજીનો ઉત્સવ હોય, ગુસાઈજીનો હોય, જન્માષ્ટમી હોય, રામનવમી વગેરે જે 4 જયંતીઓ છે એમાં કુલ્હે. ઠાકોરજીએ સામેથી એને ગઈમી અને ઠાકોરજીએ સામેથી માગી આ શ્રૃંગાર. ઠાકોરજીને ગમ્યો એટલે ગુસાઈજીએ બધા ઉત્સવમાં 5 ચંદ્રિકાની જોડ, વધારે પણ ચંદ્રિકા હોય, 7 હોય, 11 હોય વગેરે, સ્વરૂપના અનુરૂપ. તો એ રીતના કુલ્હેનો શ્રૃંગાર છે, ટીપારો છે, ફેંટા છે ને, ગ્વાલપગા છે વગેરે. તો એ બધો વિસ્તાર ગુસાઈજી મહારાજે કર્યો. તો ગુસાઈજીએ 2 થી 8 પ્રકારના, 2 માંથી 8 પ્રકારના બનાવ્યા. વસ્ત્ર પણ ફક્ત 2 જ હતા. વસ્ત્રના પણ અનેક પ્રકાર પ્રભુચરણોએ ગુસાઈજીએ શરૂ કર્યા. વસ્ત્રમાં પણ જુઓ ઠાકોરજીને અનેક પ્રકારના વસ્ત્રો ધરાવવામાં આવે. આખા વર્ષના ક્રમમાં, ઉત્સવના ક્રમમાં બદલાય, ઋતુના ક્રમમાં બદલાય, મનોરથોના ક્રમમાં બદલાય ને.
અનેક પ્રકારના વસ્ત્રોનો પ્રકાર ગુસાઈજીએ શરૂ કર્યો. પછી ઋતુની બાબતમાં સર્વસામાન્ય લોકોની સૂઝબૂઝ હોય જ છે. એવી ધ્યાનથી સમજો કેવો સેવાને આપણા ઠાકોરજી સાથે આ સેવા પ્રકારને આપણે કઈ રીતના આપણા જીવનની સાધના પ્રણાલી બનાવી, એક જીવન જીવવાની શૈલી છે. લોકમાં એવું જોવા મળે છે. જુઓ, ઋતુની બાબતમાં સર્વસામાન્ય લોકની સૂઝબૂઝ એવી જ હોય છે ભાઈ, કે મોટા ભાગે બધા લોકો ઋતુ પ્રમાણે જીવતા જ હોય છે. જીવે કે નહીં? તમે બધા જીવો જ છો. કપડાં, તમારા વસ્ત્ર બદલાઈ જશે જ્યારે શિયાળો આવશે, ઉનાળાના બદલાય જ છે. ઋતુ પ્રમાણે બધાનું ભોજન વગેરે છે, જીવન જીવવાની શૈલી છે જ આપણા જીવનમાં છે. પશુ પક્ષીઓ પણ એ પ્રમાણે ઋતુ પ્રમાણે જીવે છે. તો લોકો ઋતુ પ્રમાણે જીવન જીવતા જ હોય છે. નાનામાં નાનો માણસ પણ ઠંડીમાં ગરમ કપડાં પહેરશે, ગરમીમાં સુતરાવ કપડાં પહેરશે. જુઓ, પહેરીએ જ છીએ આપણે, છે ને? ઋતુ પ્રમાણે આપણે વસ્ત્ર બદલાવીએ છીએ. પણ આપણા માર્ગની આમાં વિશેષતા એ છે કે આપણે ત્યાં ઋતુ પ્રમાણે બધા જ ઉપચારોને શ્રી ગુસાઈજીએ જેટલી સાવધાનીથી ક્રમબદ્ધ કર્યા છે તે ન ભૂતો ન ભવિષ્યતિ. જો ગુસાઈજીએ જે આપણા સેવા પ્રકારમાં જે બધો પ્રકાર ક્રમબદ્ધ કર્યો છે, એ પછી રાગ હોય, ભોગ હોય, શૃંગાર હોય, વસ્ત્ર હોય, પુષ્પ હોય, જલ હોય, સમજો કોઈ બી પ્રકાર, એ ગુસાઈજીએ જે ક્રમબદ્ધ કર્યો છે એ ભાવિ ન ભૂતોસ્તેપી, ભૂતો ન ભવિષ્યતિ. ભૂતકાળમાં કોઈ કર્યો નહોતો અને ભવિષ્યમાં પણ કોઈ કરી ન શકે એવો પ્રકાર પ્રભુચરણોએ ગુસાઈજીએ ભગવત સુખાર્થ પ્રગટ કર્યો છે. હું નથી માનતો કે સેવા કે પૂજાની બાબતમાં આટલી સાવધાની બીજા કોઈ પણ સંપ્રદાયમાં રાખવામાં આવેલી હોય. તમે જઈને જોઈ આવો. આપ શ્રી એમ કહે છે કે ભાઈ, હું નથી માનતો કે સેવા કે પૂજાની બાબતમાં આટલી સાવધાની, આટલો ભગવત સુખનો વિચાર કોઈ સંપ્રદાયમાં રાખવામાં આવેલો હોય. ઇમ્પોસિબલ. બીજા સંપ્રદાયમાં ભગવાનના સુખનો વિચાર જ એટલો વિચાર આપણા ગુસાઈજી મહારાજે પ્રભુચરણોએ કરેલો છે સેવાની બાબતમાં. અને સેવાની બાબતમાં કર્યો એટલું જ નહીં, ગ્રંથો એટલા જ પ્રગટ કર્યા. પાછા મહાપ્રભુજીની વાણીને સમજાવવા માટે ગ્રંથો એટલા જ ગુસાઈજીએ પ્રગટ કર્યા છે. તત્વચિંતન, લીલાચિંતન અને કર્તવ્ય ઉપદેશના. ચલો, આ રીતના હવે આપણને અપૂર્વ યોગદાન ગુસાઈજીનું સમજાયું. હવે આવશે ઋતુ અને પ્રકૃતિના વિવિધ રૂપ. ઋતુ એટલે નેચર, જે પ્રકૃતિ છે, કે ઠાકોરજી જાગે ત્યારે પણ એક જે સાયકોલોજીકલ કેર પણ ગુસાઈજીએ લીધી છે. જુઓ, તમે તમારા નાના બાળક હોય ને એને જગાડો ને, હાલ બાવડું પકડીને નાખો આમ સીધો ખાટલે, એવી ન જાગે. એના હાલરડા શરૂ કરે માં, એ જાગ હવે જો ભણવાનું મોડું થઈ ગયું, 8 વાગ્યાનો ટાઈમ હોય ને, જો 7:30 થઈ ગયા, હજી તારે તૈયાર થતા અડધી કલાકને કલેવું કરતા થઈ વહી જશે. એમ કરતા કરતા ઓલો પછી આમ નિંદ્રામાંથી તંદ્રામાં આવે, અને તંદ્રામાંથી પછી જાગરણ આવે, તો એ સ્વસ્થ જાગરણ કહેવાય. આપણા ઠાકોરજીને પણ એમ જ જાગે કે ભાઈ પહેલાં આપણે બધી કલેવુની તૈયારી થઈ જાય, મંગલ ભોગની તૈયારી થઈ જાય, પછી મહાપ્રભુજી ગુસાઈજી યમુનાજીનું પદ ગાય, થોડું ઘંટાનાદ કરીએ, તો ઠાકોરજી થોડું ગાઢ નિંદ્રામાં પોડેલા હોય ને એમાંથી થોડા તંદ્રામાં આવે. એમ ઠાકોરજીને જાગવાની મજા આવે. અને પછી જ્યારે આપણે જાગવાનું ગાઈએ અને બધી તૈયારી કરીએ પછી જગાડીએ, સૈયાજીમાં થોડીક વાર એમને બિરાજે, એમ કે આ મૂડ આવે એનો. બાળકોને તમે જુઓ મૂડ કેવો આવે, ધીરે ધીરે આવે, થોડું રમે, પછી આમ જાગે. પહેલાં તો એ ખબર નહીં, જગાડો ને એટલે એનો કંઈક મૂડ અલગ હોય, પછી મજા આવે ને. તમે જુઓ ને બાળકો જાગતા હોય ને, મસ્તી હોય કંઈક જાગવાની એની અલગ. એમાં ઠાકોરજી પણ એવી જ રીતના જાગે. કીર્તનોમાં પણ એવું જ આવે જાગવાનું. જુઓ,
જાગવાના પદો તમે જુઓ. સુફે નિયરે આયે સુફેથી ખેંચે. યશોદાજી થોડા નજીક આવીને સુફે એટલે જે ઓઢેલું છે પ્રભુ એને ખેંચે, પાછા ઠાકોરજી સુઈ જાય, પાછું થોડુંક ખેંચે. એમ કરતા કરતા એ નિંદ્રામાંથી તંદ્રા અવસ્થામાં આવે ને પછી જાગ્યા, સ્વસ્થ જાગરણ. કેટલી કેર આપણા બધા પાસાઓની ગુસાઈજીએ લીધી છે. નિંદ્રામાંથી તંદ્રામાં આવે, તંદ્રામાંથી જાગરણ. આ સ્વસ્થ જાગરણ કહેવાય. કોઈ નિંદરમાં તમે કોઈ પણ વ્યક્તિને ઉઠાડો આમ તરત એને ડિસ્ટર્બ થઈ જાય, સમજો. અલાર્મ મૂકીને સુવા વાળા લોકોને જુઓ, જેવું વાગે ને એને પાછી એક મારીને પાછો હોઈ જાય. અલાર્મ ને 2 મારી દે પછી પાછો હોઈ જાય, પછી પાછો બીજો વાગે પાછી મારીને હોઈ જાય, પછી એને ધીરે ધીરે આમ નિંદ્રામાંથી તંદ્રામાં આવે. હા, એ જાગરણ જે છે ને એ નિંદ્રામાંથી તંદ્રામાં આવડાવે. પછી તંદ્રામાં ન આવ્યું એટલે અલાર્મ ને 1 મારી દે પેલા, અને પછી જાગે થોડીક વાર પછી. કેમ? કેમ કે ડાયરેક્ટ નિંદ્રામાંથી જાગવાનો મજા ન આવે. તો આપણા ઠાકોરજીને પણ એ જ રીતના જગાવવામાં આવે છે કે નિંદ્રામાંથી તંદ્રામાં આવે, તંદ્રામાંથી પછી જાગરણ અવસ્થા આવે. તો ઠાકોરજીને કંઈક જાગવાની મજા આવે ભાઈ. યશોદાજી હાલરડા ગાય કે હવે ભાઈ જાગ, જો બધા ગોપ બાળકો આવી ગયા, જો બધા તૈયાર થઈને આવી ગયા, કહે છે કે હજી લાલન જાગ્યા નથી. યશોદા એમાં અહીંયા તો એને કયા જગાડશે, કયા તૈયાર કરશે, કયા ઉઠતા હશે, મોડા ઉઠતા હશે. આ બધા ગોપ બાળકોની માતાઓ તો જો બધાને તૈયાર કરીને મોકલી દીધા, ગાયો છોડીને. ઘર જ આવે ને કીર્તનોમાં. કીર્તનોમાં બહુ આનંદ આવે આપણને. બધું લીલાનું જે સ્વરૂપ છે કીર્તનોમાં એન્જોય થાય આપણને. હા, અને કીર્તન ન હોય તો તમને કર્મકાંડ કરતા હોય એવું લાગે. લીલા ભાવન જે વ્રજભક્તોના ભાવોનું જે ભાવન છે ને એ કીર્તનોથી થાય. તો કીર્તન છે એ આપણને એકદમ લીલામાં આપણો પ્રવેશ કરાવી દે. ભગવદ લીલામાં આપણું અંતઃકરણ રમમાણ કરવા લાગી જાય કીર્તનો દ્વારા. તો એ રમમાણ થાય. ઠાકોરજીને જગાડવાના બોલો, શૃંગારવાના બોલો, બહુ 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 સેવાની અંદર આપણને એક રોચક અનુભૂતિ કરાવે છે. ત્યાર પછી હવે આગળ આવે છે વિષય ઋતુ પ્રકૃતિના વિવિધ રૂપ. બહુ સુંદર જુઓ. ઋતુ એટલે જે પ્રકૃતિ છે, નેચર છે, એના વિવિધ રૂપો બદલાય છે. એક વાત સમજો કે ઋતુઓ પોતે પોતાનામાં પ્રકૃતિના જુદા જુદા ચહેરા છે. આ બધી ઋતુઓ આ વાત પ્રકૃતિના પૃથ્વી, જલ, તેજ, વાયુ અને આકાશ, આ 5 તત્વોમાં પણ લાગુ પડે છે. એમાં પણ આપણને દેખાય છે. ઋતુ પ્રમાણે આ 5 તત્વો બદલાય છે. સમજો, જેમ ગરમીમાં પૃથ્વીનું એક સ્વરૂપ હોય, વરસાદમાં કોઈક બીજું સ્વરૂપ હોય છે ને, કેવી ભીની માટીની ગંધ આવે ચોમાસામાં. તો શરદીમાં એક સ્વરૂપ અલગ હોય, રૂખી સુખી હોય. તો શીતમાં કંઈક બીજું સ્વરૂપ હોય એનું હોય ને. જો પૃથ્વી બદલાય છે ઋતુ પ્રમાણે. તમે વિચારો, પૃથ્વી ઋતુ પ્રમાણે એનો નેચરને બદલે છે. એવી રીતના ગરમીમાં તમે જલનું એક સ્વરૂપ હોય, તો વરસાદમાં બીજું સ્વરૂપ હોય જલનું, અને શરદમાં કંઈક બીજું સ્વરૂપ થઈ જાય છે. અત્યારે તો નદીઓમાં બધા જે ડેમ થઈ જવાના કારણે ઋતુના બદલાવાથી જલના સ્વરૂપમાં જેવું પરિવર્તન આવે છે એનો અનુભવ આપણે નથી કરી શકતા. પણ પહેલાં આપણે એ પરિવર્તનનો અનુભવ સ્પષ્ટ રીતે કરી શકતા હતા. કે આપણે ત્યાં કિશનગઢમાં મથુરાધીશની બેઠકની પાસે કૂવામાં ગરમીના દિવસોમાં નાહવાનું મહાસુખ હતું. કેમ કે જલ ઠંડુ હોય. સમજો, ગરમીના દિવસોમાં એના કૂવાના જલથી નાહવામાં મહાસુખ થતું, અને ઠંડીના દિવસોમાં તેમાં જલ ગરમ રહેતું હતું. એટલે ઠંડીના દિવસોમાં પણ નાહવાનો આનંદ થતો. કૂવાનું જલ ને નદીનું જલ જુઓ તમે, શિયાળામાં કેવું એમાંથી ધુવાડા નીકળતા હોય, ગરમ હોય. બોરિંગનું પણ જલ આવે ને શિયાળામાં ગરમ આવે, ઉનાળામાં ઠંડુ આવે. નેચર જુઓ કેવું. આપણને નેચર આપણા સુખનો કેટલો વિચાર કરે. આશ્ચર્યની વાત છે ને કે ભાઈ, નહીતર એ જલ તો અંદર છે પેટાળમાં આપણા જમીનના, પણ ઉનાળાની અંદર ઠંડુ હોય કૂવાનું જલ. તમે જુઓ તો શિયાળામાં
ગરમ થઈ જાય છે. આના ઉપરથી આપણે સમજી શકીએ છીએ કે ઋતુની સાથે સાથે ફક્ત પૃથ્વી જ નહીં, જલ પણ પોતાનો સ્વભાવને બદલતું હોય છે. ઋતુના બદલાવાથી અગ્નિ એટલે તેજ પણ પોતાનો સ્વભાવ બદલે. સૂર્યપ્રકાશ, જેમ કે ગરમીમાં આપણે અગ્નિને તાપી નથી શકતા, પણ ઠંડીમાં આપણે તાપી શકીએ છીએ. ઠંડીમાં અગ્નિ આપણને સારી લાગે છે, ગરમીમાં એ જ અગ્નિ આપણને રૂચતી નથી. એવી રીતના જુઓ, પૃથ્વી, જલ, તેજ અને વાયુ, હવા પણ ઋતુ પ્રમાણે પોતાનો સ્વભાવ બદલે છે. આકાશને તમે જોશો તો એ પણ જુદી જુદી ઋતુમાં એના રંગ જુદા જુદા દેખાય. અત્યારે જુઓ, ચોમાસામાં આકાશ કેવું દેખાય, મેઘધનુષ કેવું દેખાય, મેઘના જે સજલ ઘન વાદળો કેવા દેખાય, ઉનાળામાં આપણને કેવું દેખાય વાદળ. તો આકાશને જોવાની ટેવ હોય તો એના પરિવર્તનને આપણે અનુભવી શકીએ ને. આકાશનું પણ આપણને ઋતુ અનુસાર એવો વિવિધ અનુભવ થાય છે. ઋતુચક્ર અને પ્રાણી જીવન. હવે ઋતુચક્ર પ્રમાણે પ્રાણીઓનું જીવન પણ બદલાતું હોય છે, એ અહીંયા સમજાવે છે. આ બધું એટલે સમજાવે છે કે ભાઈ આ બધું આપણા સેવાક્રમમાં જ નથી, આ નેચરમાં છે. બધું નેચરને આપણે જીવીએ છીએ, તો આપણા ઠાકોરજી સાથે પણ એને એન્જોય કરવું છે. સમજો આ રહસ્ય. તો આપણા ઠાકોરજી સાથે પણ ઋતુક્રમ છે, નિત્યનો ક્રમ છે. ઋતુનો ક્રમ અલગ છે, નિત્યનો ક્રમ અલગ છે, ઉત્સવોનો ક્રમ અલગ છે ને. આપણા ઠાકોરજી સાથે જીવવાનું છે. આપણે કેમ લોકની અંદર પણ ઉત્સવ આવે તો બધા નવા નવા કપડાં પહેરે, પછી બધા ઘરેણાઓ પહેરે, આવે ને. ઉત્સવ ક્રમ અલગ હોય. નિત્યમાં એટલા ઘરેણા નથી પહેરતા કે કપડાં એવા નથી પહેરતા, પણ ઉત્સવ ક્રમમાં બદલાઈ જાય. તો ભાઈ આપણા ઠાકોરજી સાથે પણ એને એન્જોય કરશું, ઋતુક્રમને, ઉત્સવ ક્રમને, નિત્યક્રમને, મનોરથ ક્રમને. તો ઋતુ પ્રમાણે પંચમહાભૂતોમાં થતા પરિવર્તનનો અનુભવ દરેક પ્રાણી કરતો જ હોય છે. મનુષ્ય પણ પહેલા આ પરિવર્તનનો અનુભવ કરી શકતો હતો, પણ આજે માણસને આ બાબતનો અનુભવ ઓછો થઈ ગયો છે, કેમ કે નેચર સાથે આપણે કમ્યુનિકેશન નથી કર્યું. એનાથી આપણે કંઈક અલગ લાઈફસ્ટાઈલને શરૂ કરી દીધી. કારણ કે માણસ આજે યાંત્રિક જીવનને જીવવાને ટેવાઈ ગયો, યંત્રના જેવું જીવન એનું થઈ ગયું. માણસના અત્યારના જીવનમાં પ્રકૃતિની સાથે જીવવાની પદ્ધતિ રોજ બરોજ ખતમ થઈ જઈ રહી છે. થઈ જાય ને, આ ભોગના જે સાધનો એટલા આવી ગયા, એટલે નેચર સાથે જીવવાનો જે આપણી પદ્ધતિ હતી એ ખોરવાઈ જાય છે, અને એના કારણે આપણે બીમાર પડીએ ને. કેમ કે ઉનાળામાં આપણે એસીમાં વગર ચાલે નહીં, એટલે નેચરની સાથે આપણું કમ્યુનિકેશન ન થાય. પછી આપણને બહાર નીકળીએ તો ગરમી થાય કે બીમાર પડીએ. એસીમાં જે માણસ જીવતો હોય એના કારણે આ પ્રોબ્લેમ થાય. નેચરમાં જે જીવતા હોય એને કેમ આ કાંઈ પ્રોબ્લેમ નથી થતી. કેટલી ગરમીમાં ગાયો જે છે, કૂતરાઓ છે, આ તમે જુઓ, નેચર સાથે એનું કમ્યુનિકેશન જુઓ, એને કાંઈ નથી ગરમી થતી, નથી એને ઠંડી લાગતી. કેમ? નેચર સાથે એટલા ક્લોઝ છે, કોઈ દી બીમાર નથી પડતા. ક્યાંય જોયું કૂતરાને તાવ આવ્યો, દવાખાને લઈ ગયા? આપણને આવે છે, કેમ કે આપણું નેચરની સાથે આપણી જીવનશૈલી જે છે એનું કમ્યુનિકેશન નથી એટલે. બાકી એક વખત નેચરની સાથે તમે જુઓ, કમ્યુનિકેટ કરો, જુઓ, બધી અવસ્થામાં જીવવાનું એન્જોય કરી શકશો. છે ને, હમણાં એક બેન આવ્યા અમેરિકાથી, મને કહે કે હું એસીમાં નથી સૂતી, મારા ઘરમાં છે. કેમ? એ કે મારે નેચર સાથે કમ્યુનિકેટ કરવું છે. અહીં રહેવું ઇન્ડિયામાં આવે, કારણ કે અહીંયા ગરમ પ્રદેશ છે, વાં ઠંડો પ્રદેશ છે, તો ત્યાંથી અહીંયા એને કમ્યુનિકેટ કરવું વાર લાગે થોડી. એટલે એ કે હું એસીમાં નથી સૂતી, મને એ કે નેચર સાથે મારે બોડીને કમ્યુનિકેટ કરવી છે. પરંતુ હવે સમજો કે બધા જ પ્રાણીઓ જે છે નેચરની સાથે કેટલો કમ્યુનિકેટ કરતા હોય છે.
આ ગાયો ઉપર જે પંખા રાખ્યા અમારે ત્યાં ગૌશાળામાં રાખે, પણ ભાઈ એની આવશ્યકતા એને નથી. સમજો, હું જોતો હોય, હું જ્યારે ગૌગ્રાસ દેવા જાઉં ને તો પંખો આમ ચાલતો હોય ને ગાય અહીંયા બેઠી હોય. ભાઈ તારો પંખો ગયો ઘરે, એનો મતલબ એવો થયો ગાય કે મને ગરજ નથી પંખા. હું ગૌગ્રાસ દેવા જાઉં ને ઘણી વાર તો ગાય પંખા ચાલતા હોય, એમાં જે જગ્યાએ પંખો નીચે ચાલતો હોય ત્યાં ગાય ન બેઠી હોય, આમ દૂર જઈને બેઠી હોય. એને ઇફેક્ટ જ નથી ભાઈ તમે ઉપર ચલાવો કે નહીં, કેમ કે નેચર સાથે એટલી કમ્યુનિકેટ છે કે ગમે એવી ગરમીમાં એને કાંઈ ન થાય. એની ત્વચા એટલી ટેવાયેલી હોય, પંખો ન હોય તો એ જીવી શકે. ગાય, કૂતરાઓ છે, કોઈ બી પ્રાણી જુઓ, ભેંસ જુઓ, જે બી પશુ પક્ષીઓ છે ને, એને તડકો લાગે જ નહીં. હું તો બધાને જોતો એટલા ધોમ તડકાના ઉપર હું ટેરેસમાં તુલસી દલ કે પધરાવા જાઉં તો કબૂતરાઓ તડકામાં જ બેઠા હોય. કેમ ભાઈ? આપણને એટલો તડકો લાગે ને એને કેમ ન લાગે? આપણે તો ઘરની અંદર છીએ તોય એવી લાગે, તપારાના કારણે ઘરની અંદર બેઠા હોય તોય. વિચાર કરો, એને કેટલો નેચરની સાથે એનું કમ્યુનિકેશન જુઓ. કબૂતર લોકોનું, આ બધા પક્ષીઓનું, એમ આટલા ધોમ તડકાના ઉડીને જતા હોય. કેમ કે નેચર સાથે એટલા ક્લોઝ થઈ ગયા છે, એને કોઈ જાતની પ્રોબ્લેમ જીવવામાં ન થાય. તો પરંતુ માણસ સિવાયના પ્રાણી જુઓ, અહીંયા એ જ વાત સમજાવે છે, એટલે આ વાત હું કરી રહ્યો છું. માણસ સિવાયના પ્રાણી પ્રકૃતિની સાથે જીવે છે. એથી જ પ્રકૃતિના બદલાતા રૂપોમાં પ્રાણી પણ પોતાનો તાલમેલ બેસાડી લે છે. બેસાડી લે ને, એ કેવો તાલમેલ બેસાડી લે? બધી પરિસ્થિતિમાં આરામથી નેચરની સાથે જીવે. એ કોઈ દી બીમારી નથી પડતા, કોઈ દી એને ડાયાબિટીસ નથી થતું, કોઈ દી એને શરદી નથી થતી, કે હાઈ બ્લડ પ્રેશર નથી થતું. કેવા જીવે છે? બધા નેચર સાથે જીવે છે. આપણે ત્યાંના પદોમાં આવતા, આપણે ત્યાંના પદોમાં આવતા પ્રકૃતિના વર્ણનને વિચારશો તો મળશે કે કોઈ પક્ષી વર્ષાકાલમાં બોલે છે, કોઈ વસંતમાં બોલે છે, કોઈ શરદમાં બોલે છે. જો પક્ષીઓમાં પણ આ રીતના નેચરની સાથે એનું બોલવાનું પણ જો, હમણાં કોયલ બોલતી ને, હમણાં બંધ થઈ જાય. જો વર્ષા ઋતુ પછી કોયલ નહીં બોલે છે ને, મોર બોલવાનું શરૂ થયા. જુઓ, ઉનાળામાં મોર ન બોલે. જુઓ, નેચરની સાથે જુઓ, એને બોલવાનો આખો કમ્યુનિકેશન જુઓ તમે. હા, તો વસંતમાં બોલે કોઈ પક્ષી, કોઈ વર્ષાકાલમાં બોલે, કોઈ શરદમાં બોલે છે ને. ઇવન તમે ક્યારે રાત્રે ખેતરે રોકાણા હોય રાત, તો ત્યારે તમને એવો અનુભવ થાય કે અમુક પક્ષીઓ છે ને એ બ્રહ્મ મુહૂર્તમાં બોલે, 5 વાગ્યામાં, 4 વાગ્યામાં બોલે. અમુક પક્ષીઓ છે ને એનો ટાઈમ 6 વાગ્યાનો બોલવાનો છે, એ 6 વાગે જ બોલે. એની પાસે કોઈ ઘડિયાળ કે મોબાઈલ નથી. અને અમુક પક્ષીઓ છે ને દી ઉગે ને ત્યારે બોલે. ખેતરે કોઈ રાત રોકાણા હોય, હું તો રોકાણો એટલે અનુભવ તમને કહું છું કે અલગ અલગ ટાઈમે બોલે પાછા. અને પહેલાના જે લોકો છે ને એ પક્ષીઓ બોલે ને એના ઉપરથી નક્કી કરતા કેટલા થયા, આટલો ટાઈમ થયો. વિચાર કરો તમે, નેચરની સાથે એનું કમ્યુનિકેટ જુઓ. એની પાસે કોઈ ઘડિયાળ નથી, મોબાઈલ નથી, કંઈ નથી, તો પણ હા. તો પક્ષીઓની જેમ નાના મોટા પશુ પક્ષી પ્રકૃતિની સાથે પોતાનો તાલમેલ બેસાડે છે. અને ઋતુ અને ભક્ત જીવન, હવે જો, હવે આપણી ઉપર આવશે. પેલા આખું નેચર ઉપર ગયા, હવે આ બધા નેચર સાથે, પ્રકૃતિ સાથે આપણા જીવનશૈલીનો ફેરફાર થાય છે ને. હવે એ જ ફેરફાર આપણો ઠાકોરજીની સેવામાં પણ આપણે એને એન્જોય કરીએ છીએ. ઠાકોરજીની સેવામાં પણ આપણે એ બધું જે પ્રકૃતિની સાથે આપણી જે જીવન પ્રણાલી છે એની સાથે એનું કમ્યુનિકેશન કરીએ છીએ. તો માણસ પણ પ્રકૃતિની સાથે પોતાનો તાલમેલ બેસાડે છે. અને આ જીવનની પ્રણાલી છે જ ને આપણા બધાની. હવે જીવનની આપણી પ્રણાલીની સાથે આપણા સેવ્ય ઠાકોરજીને જોડવાનો પ્રકાર એ પુષ્ટિ માર્ગ શીખવાડે. આમ બીજું કંઈ નવું નથી હો. આપણી જીવન જીવવાની શૈલીનો પ્રકાર આપણા ઠાકોરજી સાથે એ આપણને પુષ્ટિ માર્ગ શીખવાડે છે કે ભાઈ ઠાકોરજીના સુખનો વિચાર કરીને કઈ રીતના ઋતુક્રમ, નિત્યક્રમ, ઉત્સવક્રમ, મનોરથક્રમ
તો આપણા સેવ્ય જે ઠાકોરજી છે એ જીવનની આપણી પ્રણાલીની સાથે આપણા સેવ્ય ઠાકોરજીને જોડવાનો પ્રકાર પુષ્ટિ માર્ગ શીખવાડે છે. સમજાણું ને? એ હવે વિસ્તારથી આપણે આવતે વખતે લેશું. અહીંયા આપણે સમાપન કરીએ આશ્રયનું પદ બોલીને. અને આપણા ઠાકોરજી સાથે કેવું સેવાનો આખો પ્રકાર મહાપ્રભુજીએ સમજાવ્યો છે, કેવો લચીલો પ્રકાર બતાવ્યો છે કે કોઈને બોજારૂપ ન લાગે, કોઈને ભારે ન લાગે. એમાં કોઈ એક્સ્ટ્રા અલગ કરવાનું નથી. આપણી જ જે જીવનશૈલી છે એમાં આપણા ઠાકોરજીને આપણે પધરાવાના છે. તો અહીંયા સુધી આપણે રાખીએ. આગળ હવે આવતે વખતે લેશું.